જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. આજે ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જવાના છીએ અમારા બાજુમાંથી એક રિંગ ચાલુ છે, પંચાયતનું સરકારી રિંગ બોર કરે છે. કેવું પાણી આવે છે એ જોવા માટે વિડીયોની અંદર બનાવી દેજો. અને બાજુમાં અમારે શમશાન છે ને, ત્યાં જ અમારા પંચાયતની રિંગ હાલે છે. તો આપણે જવાના છીએ અને વિડીયોની અંદર બનાવી દેજો. અને કેવું પાણી આવે છે તમને બતાવી. તો હાલો આપણે નીકળી. આ અમારું આવું બધું શહેરી છે. અમારા વરસાદે અત્યારે તો બહુ આવ્યો છે, એટલે 4-5 દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે. વરસાદે રિંગ આપણે હાલે. જો આ છે અમારા ગામનું નદી, અને આ શમશાનની બાજુમાં છે, અને અમારા ઘરે એટલે બાજુમાં છે. અને માણસો બહુ છો મિત્રો, તમે જોવા બધા ગામ પંચાયતનું છે એટલે બધા ભેગા થયા જોવા. જોવા કાંઈક બોલેરો તો અહીંયા આવી ગયો છે, પણ અવાજ મિત્રો બહુ આવશે. જો આ રીંગું છે. ચાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ અને આ પહેલો કટકો જે ચાલુ જ કર્યો અને જો ધૂળ ઉડાડે છે. અને ચોમાસું છે એટલે ધૂળ તો નથી ઉડતી, કારણ કે ચાલુ વરસાદે છે. અને ઉલ્પા પીડા છે ફેસિંગ પેલા બેહાડ છે. તો વિડીયો મિત્રો પૂરો જોજો, તમને પાણી કેટલું આવે છે જોવા મળશે. પાણી આગળ તો તમે જોયું કે કેટલું પાણી આવ્યું અને શું થાય છે, તો વિડીયોમાં તમે જોજો, બન્યા રહેજો. વરસાદ આવે એવું તો થઈ ગયું છે, અત્યારે થોડોક માન દેવાશે. જો ગામની બારોબાર છે શમશાનની બાજુમાં, અને આ છે અમારું શમશાન. કેવું છે જો. ચાલો એક કટકો તો પૂરો થઈ ગયો. આ બધા ગામના બધા જોવા આવ્યા છે. તો બીજો કટકો ચડે. તો આમાં પાઇપ ઓટોમેટિક થઈ ગયો છે. એટલે જે રેનોવેશનનું પાઇપ ઓટોમેટિક પાઇપ આવી ગયું, ઓટોમેટિક થઈ જાય. ખાલી એક જ જણા હાથે છે. અત્યારે બધી ટેકનોલોજી કેવી થઈ ગઈ છે. આ બધી છોકરા ઝીણા આવી ગયા છે જોવા. રામનામ બધા જોવા આવ્યા છે. તો એ રીતે શરૂ કર્યું છે, એટલે રાતે આખી રાત આપવાના છે. જો મિત્રો, હજુ તો ત્રીજો કટકો ચડાવ્યો ને ત્યાં પાણી આવી ગયું. અને હવે આજે તો ફેસિંગ બેહાડવાના છે, તો ત્રીજો કટકો ચડાવવા છે ત્યાં પાણી આવી ગયું. કેટલું પાણી આવશે. માણસો બધા હારે આવે છે જોવા.
એક 1000 ફૂટના સિસ્ટમ આપણે બહુ ગમી ઓટોમેટિક સેમ્પલ સરકારી છે એટલે સેમ્પલ લેવું પડતું એવું કાઢ નાખે લઈ લે ઓપરેટર નથી તમને ખબર હોય કમેન્ટ કરજો આ કટકો ઓટોમેટિક ઓપરેટર નહીં હોય હા કટકો ઓટોમેટિક એ બધું ગા હા આપણે કેમ લાગે હા શાંતિભાઈ પૂછે છે પાણી આવશે કેમ થાય ટાઈમિંગ ફેર્યો એમ તો પ્રેશર સારો છે હું છું બંધ થઈ ગયું શું બોલા શોર્ટ નહીં ગયો ને હા ઓલા નાની ઓટોમેટિક સિસ્ટમ થઈ ગઈ કેવું કહેવાય હા તો રહેતી છે હા નથી
ઓલા પણ પાણી અડાડે ને તો પાણી છે. આ ધારે કોને આવ્યું હતું? રવજીતાને આવ્યું હતું ને? એ ક્યાં અડધું પાણી છે. હા? એમ? પાણી સારું. ઓલા ગામને પીવામાં હાલે. ગજાવડો બોલું બધું હાથે આવે. આમ તો નથી બરોબર. સારું આવે થોડુંક. આજથી સારું પૂછ કેવું છે? આજે હમણાં તું 5 તો કોણ આ 5 તીર તું 5 નહીં હોતા હમણાં તું 5 ઓહ બીજું થા બદલાવું પડે બીજું કઈ નહીં. ખાલી એક જૂતા ખાલી એક જૂતા હા હા
હાલો મિત્રો જો 45-50 ફૂટનો ડાર કરીને હવે બેહાડા છે ફેસિંગ. અને ફેસિંગ આપણે તો બધા ખેડૂત ભાઈઓ પીએસસી પાઇપ બેહાડે, પણ આ તો સરકારી છે એટલે જો લોખંડનો ફેસિંગ બેહાડે છે. જો કેવડો મોટો ફેસિંગ છે. અને એક નહીં, હજી તો 50 ફૂટ બેહાડવાના છે. 45-50 ફૂટ ફેસિંગ બેહાડવાના છે. તો તમે જુઓ, આ તો એક સારું કહેવાય, લોખંડનો ફેસિંગ બેહાડે અને એ તે 50 ફૂટ. જો આ બધા યુટ્યુબર છે, વિડીયા ઉતારે. તો બધા કેટલા માણસો બધા આવી ગયા, બધા વિડીયા ઉતારે અને આપણે વિડીયો ઉતારવી. તો કંઈક પ્લાન કરે છે, શું કરતા હોય આપણને તો શું ખબર હોય. આ તો સહી મોટું બસ પડવું લાવ્યો. મહેનત પણ આમાં ભાઈ એવું છે, લોખંડ જ બધા કરવાનું. આટા ફિટ કરે આપણને તો ખબર પડે ને શું કરે, એની રીતે મહેનત કરે બધા. આપણે તો તમને બતાવી એક પાણી કેવું આવે છે. અને 50 ફૂટે પાણી તો સારું જ આવી ગયું છે. અને બધા એમ કહે છે કે પડકે ખાડો ભર્યો છે ને એટલે પાણી આવે છે. એમ જોઈએ છે આગળ શું થાય છે. એ ફેસિંગ કર્યો વધારે ને હમણાં બેહાડી દે. ગયો ગોલપાક શૂટિંગ ઉતારે છે, કોન્ટ્રાક્ટર છે ને. ગોલપાક બળ કરે છો. બધું બધું બળ કરે છે ને ભોંગળા. ઘા પેશન તો ગઈ ગયો ભાઈ. હવે એક કટકટ બેહાડી દીધું. તો હાલો મિત્રો, જો આપણે આ બોર ફેસિંગ બેહાડી અને બોર કરે છે શરૂ. પાનું નાખી દીધું છે અંદર અને લાઈને ચડાવીને કમ્પ્લીટ કરીને કરી દે છે શરૂ. જો બધું ધકેલીને આગળ આખો પાછું બધું લેવા મળ્યા. અને ઓલા ભાઈ કંઈક પૂછે છે કોન્ટ્રાક્ટર ચાલુ કરવાનું કહે છે. તો હવે શરૂ કરી દે. જોઈએ છે જે પહેલો કટકોટ આપણે શરૂ કરવાના. ફેસિંગ બેહાડ્યા પછી પેલો કરતો. આમ તો 50 ફૂટ તો બોર થઈ ગયો છે, પણ ફેસિંગ બેહાડ્યા પછી પાછું ચાલુ કરે ને બોર હવે ચાલુ થાય. જો ચાલુ કર્યા થયું પાણી તો એટલું હજી તો 50 ફૂટ જ થયો છે, કરવાનો છે 600 ફૂટ. હજી તો 50 ફૂટ એમ થાય છે કે હજી તો 600 ફૂટ પાણી કેટલું પાણી આવશે એટલે એમ ન આવે આપણે એવું થઈ ગયું છે ખરું. ચાલો વિડીયો જોઈને થઈએ એટલે આપણે થાય છે બનાવો.
તો હાલો મિત્રો જુઓ 200 ફૂટ બોર 200 ફૂટની આજુબાજુ બોર થઈ ગયો છે ને અત્યારે હવે સાંજ પડી ગઈ છે ને મજૂરે પાડી દીધી છે ખાવા માટે રજા. તો આપણે ઘરે જઈ અને રાતે પાછા મળવી. તો વરસાદ જો ચાલુ થઈ ગયો કા આ રીંગ વાળાએ બંધ કરી દીધી અને આપણે જ આવી છીએ ઘરે. પણ હજી સાંજે આપણે વિડીયોની અંદર બના રહેજો. સાંજે આપણે હજી આવવાનું જ છે. આવવાનું છે ને બગા અને આખી રાત રીંગ હાલવાની છે ને કેવું પાણી આવે ને હું નીકળે તમને વિડીયોની અંદર બતાવશું. જો તો હાલો વરસાદ ચાલુ થઈ ગયો છે. બ્લોગની અંદર બના રહેજો. તો હાલો મિત્રો જો આપણે પાછા વાળું પાણી કરીને રહી આવ્યા અને રીંગ તો પહેલાં જ ચાલુ કરી દીધી હતી. આપણે 200 ફૂટ હતા ત્યારે ગયા હતા અને અત્યારે પહોંચ્યો છે 400 ફૂટ જેવો પહોંચી ગયો છે બોર. અને પાણી તમે જુઓ 2 મોટરનું પાણી આવી ગયું છે જો. અને 400 ફૂટની આજુબાજુ છો છે અને આપણે પાસે આવી ગયા છે. રાતે તમે રાત થઈ ગઈ છે જો. અને રાતે તમને બતાવવા હાટું થઈને તો પાછા જ આવ્યા કે આપણે પાણી કેટલું આવે છે ને એ તો બતાવવું છે. પાણી તમે જુઓ પુષ્કળ પાણી આવી ગયું છે. અને અમે નકશું ને 2 આવી ગયા છીએ જો 2 જ સીડી. હજી તો માણસો કોઈ આવ્યું નથી થતું પણ આવશે ખરા બધા બેહવા. પણ આપણે પાણી સારું આવી ગયું જોયું આપણે જો પાણી. અને નીચે જઈને હમણાં તમને બતાવું પાણી એમથી તો સામો ફોક્સ. તો હાલો મિત્રો તો ઉપરથી આપણે થોડુંક દેખાતું નહોતું સામો ફોક્સ પડતો હતો પણ નીચે આપણે આવી ગયા છે જો કેટલું 2 મોટરનું પાણી હાલી જ જાય છે. 2 મોટરનું તો આરામથી જોઈએ કારણ કે આમાંય પાણી જાય છે આમાંય જાય છે ને આ બાજુ માણસો આપણે આવી ગયા છે થોડા થોડા બધા ભેગા થવા મળ્યા છે. અને પાણી ગરમ પાણી બહુ છે ને આ ભાઈ આપણે સેમ્પલ જ લે છે કટ પાણી ગરમ બહુ છે. આપણે પાણી પુરવઠાના ઘનાભાઈ આવી ગયા તો નામ છે ઘનાભાઈ અમારા પાણી પુરવઠાના છે એમાં નોકરી કરે. રાતે તો એકદમ મજા આવે છે તમે જુઓ ને અત્યારે બહુ ફીલ આપને કંઈ ઘટે નહીં એવું આવે. અને હજી તો આપણે 400 ફૂટ જ ગયો છે હજી તો 600 ફૂટ થાય તો પાણી કેટલું આવશે તમે જો વિચાર કરો. રીંગ હાલે તો સારું છે એમ કહે છે તો રીંગ વાળા કે રીંગ હાલે તો સારું 600 ફૂટ થાય છે કે નથી થતું એ તો તમારે બન્યા જ રહ્યું.
એ બાપા આખેરો જોજો ને મોબાઈલ બધું ફલાવે. તો હાલો મિત્રો, ટી ઉગી ગયો છે ને બોર થઈ ગયો છે પૂરો. તો હવે બોર ધોવાનું ચાલુ કરશે. પલ્લી જાવ તો ભલે પલ્લી જાવ, બાકી ઉતારવા જાય જ. અંતે ઓર્ડર બમ દેગા આલા મે તો જો ઘોડા ની કરો. ગીતા માયો મોર બેડા થી બધા ગતા વાયા હોય ગયા. પાણી ઉતરી આગો ઉતરી ઉતરી આવ. સારું કર કોકા પાણી ઉડાડે છે. તો હાલો મિત્રો, જો પાણી રીલ કેટલું ઉડાડ્યું ત્યાંથી આપણે શૂટિંગ નહોતું ને આપણે વિયા આખા બહુ આમ જો પાણી તમે પાણી આવ્યું જો ખાલી આમ જો પાણી તો ના અમને શૂટિંગ ઉતારવું હતું પણ ત્યાંથી તો સીધા આમ પહોંહારો માર્યો ને તો પલાળી દીધા બધાને. આમ જો અમારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળશું આગલા બ્લોગમાં.